વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ દેશી લાઈફસ્ટાઈલ એન્ડ ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે બધા મજામાં જ હશો. અને આજનો આપણે કાંઈક આવી સવાર થઈ છે, વરસાદ ને એવું બધું છે, એટલે આપણે જોઈએ કિચનમાં શું થાય છે. ઓ નીપાબેન, શું કરો છો? ચા બનાવું. સવારમાં ચા હાલો બધા ચા પીવા મારા હાથની. હે, તમે ક્યાં હાથથી બનાવો? તો પગેથી બનાવું. એ ગેસ ઉપર બને છે ને, એટલે કહું હું. તેમાં હાથની તો જરૂર પડે ને. એ વાત તો હે. કેવો આવ્યો છે આનો કલર? હજી બની નથી પ્રોપર. એમ હશે. હાલો, અમને બહુ જાજો આ ચાનો વિષય નથી, બહુ ન ખબર હોય. કલરમાં જ ખબર પડે. હજી કલર નથી આવ્યો એમ. આજ હવે ચા બની ગઈ છે અને આપણે આપણો વાટકો લઈને ભાગ લેવા જાય છે ચાનો. હા જો સવારમાં તો જો સવારમાં બધા ચા પીવા બેસી ગયા છે અને આપણે ચા પી લીધી છે, એટલે આપણે જોવી જેઠીઓ આલી સાઈડ લોકો બેઠા છે. હમણાં થયો તો ને એટલે કયો જક્ષ રોના કેમ કરો કે હું ગાંડો. હું ક્યાં ગાંડો છે? તમને લાગે હું ગાંડો હોઈશ? ચાલો આપણે આપણું વર્ક કરી, એ લોકો તો કરતા રહેશે એ લોકોનું કામ. વાટકો ગોતો પડશે. વાટકા જોઈ લ્યો, કાઢી લીધી ને. બારિશ તો સવારનું નામ જ નથી લેતી, બારે નથી જવા દેતી કોઈને. જો અહીંયા દેતા પણ લાગી ગઈ છે. દેતા આગ જે કયો એ ફાયર. હવે આના ઉપર અમે મૂકશું શેકવા માટે સાધન. જોઈ લો, સ્પેશિયલ લગાડવું હોય જો મહીસવાળું. લાકડા મૂકવાના છે વડી. ઓકે, મૂકી દઉં. જો લાકડા કેવા આમ પાતરા મૂકો ને તો ફટાફટ આગ લાગી જાય. કે વરસાદ ન આવે, લાકડા હવાઈ ગયા હોય ને તો દેતા ન બળે જલ્દી. મૂકી દઉં. હા જો રહી ગયા, કારા થઈ જાય નકર. નાખી દઉં. જળ ન પડતા, ધીરજ का फल मीठा होता है गाइस. આપણે એટલામાં વરસાદ જોઈ લ્યો. ઉપર પતરાનું શેડ છે એટલે અવાજ આવતો હોય છે ખતરનાક. જોઈ લ્યો, હજી ગોઠવણી ચાલુ જ છે. ગાઈસ હવે જો આ માંડવી ઉપર શેકાવા મૂકી દીધી છે. હું વિડીયો શૂટ ચાલુ છે. તો માંડવી શેકાઈ ગઈ છે અને આ જો આગ જો તમે. જો કોને કોને ખાવાની છે? જો આ મી કોને કોને ભાવે માંડવી? પ્લીઝ કમેન્ટ. જોઈ શકો છો. ઓલું પાર્સલ ક્યાં ગયું? વાળ ઓળવતું એ આપણે જોતા આવ્યો. જો ખાલી છે. હાય બડી. કાંઈ કહેવાનું ગાઈસ ને? કાંઈ નથી કહેવાનું. જોઈ લ્યો, કપડાં બદલાઈ ગયા, બાકી નાયા નથી. જોઈ શકો છો ને, આમ હોય ગામડામાં બધું દેખાય હાસું ન હોય. સમજા? હાલો આપણે માંડવી ખાવાનો લુપ્ત ઉઠાવીએ. A few moments later. હેલો
ગાઈસ તો આજે તો આપણે બપોર પછી ઠેક ડાયરેક્ટ મળ્યા હી કેમ કે સવારમાં આપણા હાથમાં ફોન જ નહોતો એટલે આજે તો સ્ટાર્ટિંગ એ ભાઈએ જ કરી હતી આપણે કંઈ સ્ટાર્ટિંગ કરી નથી આજે હમણાં નહીં થઈને ફ્રી થયા હી આજે રજા જેવું હતું રવિવાર જેવું એટલે આળસ થતી હતી ટૂંકમાં થોડીક એટલે એટલી બધી કાંઈ મજા નથી આજે ઘરે અત્યારે હોમવર્ક કરતી હતી હોમવર્ક થઈ ગયું હવે કમ્પ્લીટ એટલે હવે આપણે ફ્રી થયા હી એટલે હવે આપણે કંઈ કરશું ગેમ બેમ રમશું ટીવી જોઉં એવું કરશું કંઈક આવી જલ્દી રહે ને બહુ ખાવ નાની હતી ને ત્યારની ખાવું તો આ એમને ખાવાની કોને મજા આવે અમારા ઘરમાં તો બધાય આને છાશની અંદર નાખીને ખાય પણ હું તો એમને ખાઉં મને છાશમાં નથી ભાવતી કોને ભાવે એ કહેજો આજે આપણે ન્યૂ ગેમ રમવાના છીએ એ ગેમની અંદર એવું છે કે અમે એકબીજાને ફેવરિટ વસ્તુ હે ને એક સામેવાળાની ફેવરિટ વસ્તુ મેં એના કપાળ ઉપર લખી હશે અને મારી ફેવરિટ વસ્તુ સામેવાળાએ લખી હશે અને મારા કપાળ પર ચીપકાશે અને મારે એને ગેસ કરવાની છે તો ચાલો શરૂ કરીએ જો આના તો મેં ચીપકાવી દીધી બરાબર સરખું દેખાતું નથી જો ચીપકાવી દીધી હવે એ મને ચીપકાવશે આમ તો આનું કામ જ ચીપકાવવાનું બધાને પણ તો આ ગેમ સાથે જ આજે આપણે આજનો વ્લોગ અહીંયા ખતમ કરી છે તો આ વ્લોગ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને રનકભાઈએ કીધું એમ રેટ દેજો કે કોને આમ તો રનકભાઈ જીતા એટલે એને જ રેટ દેશો પણ આજ સાથે જ આપણે આજનો વ્લોગ પૂરો કરી અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી મળે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય